નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો 24 નવેમ્બરના રોજ ગીતાબેન રબારીના વહાલ સોયાભાઈ એટલે કે મહેશ રબારીનું નિધન થયું હતું। એમનું નિધન 24 નવેમ્બરના રોજ થયું હતું, ત્યારે 26 નવેમ્બરના રોજ બેસણું રાખવામાં આવ્યું હતું અને આ બેસણાની અંદર અચાનક કંઈક એવું થયું છે કે જેને જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જવાના છે। જ્યાં મિત્રો મળતી માહિતી મુજબ ગીતાબેન રબારીનો એક જ ભાઈ હતો જે લાડક સોયો મહેશ રબારી હતો, પરંતુ તેમનું અચાનક અટક આવવાથી તેમનું નિધન થયું છે। ગીતાબેન રબારીના ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના બેસણાની અંદર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિગ્નેશ કવિરાજ અને દેવાયત ખવડ પણ હાજર રહ્યા હતા। અને હવે રહી વાત એ કે તેમના બેસણાની અંદર એવું તો શું થયું હતું કે જેના કારણે અત્યારે ભડકમ મચી ગયો છે। તો મિત્રો તેમના બેસણાની અંદર ગીતાબેન રબારીએ એવું ગીત ગાયું છે કે જેને સાંભળીને તમારા પગ નીચેથી ધરતી પણ ખસી જશે। તો સાંભળો એકવાર આ ગીત। ये गांठ थी चुनी ये काड़ा पहाड़ जाके रो गांठ को मारो ये गांठ थी चुनी તમે જેવી રીતે ગીત સાંભળ્યું તેના શબ્દો એ હતા કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયું, એટલે કે તેમનું સાફ સાફ કહ્યું છે કે તેમના દુઃખદ અવસાનથી તે ગીતાબેન રબારી કેટલા દુઃખી હશે। આમ તોડ તો આ ગીત ગીતાબેન રબારીએ ખૂબ જ વહેલું ગાવેલું હતું, પરંતુ અત્યારે આ ભાઈના અવસાન ઉપર આ ગીત અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને અત્યારે આ એક ગીતાબેન રબારી માટે દુઃખદ અવસાન અને દુઃખદ સમાચાર કહેવાય। તમારો આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। બાકી આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। બાકી હું તમને જણાવી દઉં કે જો તમારે એ જાણવું હોય કે ગીતાબેન રબારી હવે પ્રોગ્રામ કરશે કે નહીં, તો કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપીને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, તો હું એના ઉપર પણ વિડીયો બનાવી અને પ્રોપર ગાઈડલાઇન્સ આપી। બાકી આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।